અમરેલી તાલુકાના લાલાવદર અને કેરિયા નાગસ વચ્ચે નબળી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે, જેમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા બાંધકામ સમિતિ ચેરમેન સહિતે મુલાકાત લીધી હતી. તો જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નબળા કામો અંગે સ્થળની મુલાકાત લેતા ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. સેફટી દિવાલના કામમાં નબળી ગુણવત્તાના કામને લઈને તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. લાલાવદર કેરિયા રોડનું જે કામ હાલતું હતું એમાં અમને ફરિયાદ મળી કે નબળું કામ થયું છે. તો બાંધકામ સમિતિના ચેરમેન પરવીનભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને હારે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે, નવું કામ એને કરવાનું રહેશે. પછી ચાહે કોન્ટ્રાક્ટર કોઈ બી હોય, આમાં કોઈ સગા સંબંધી ન હાલે. સરકારના પૈસા છે, લોકો માટે છે અને વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે. તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને અટાણે આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી.